સાબરકાંઠા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી। જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો। ઈડર, હિંમતનગર, વડાલી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો સાબરકાંઠાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને હજુ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થયા। સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। બાલેટા, કોડિયાવાડા, દંતોડ, મસોતા, ચીઠોડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો સાબરકાંઠાના બાલેટા, કોડિયાવાડા, દંતોડ, મસોતા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। વિજયનગર તાલુકામાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। વાવણી લાયક આ વરસાદ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આ વખતે ખેડૂતોને આશા છે કે ખૂબ સારું એવું વાવેતર થશે, ખૂબ સારો એવો નફો મળશે। બાલેટા, કોડિયાવાડા, દંતોડ, મસોડા જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠામાં મેઘરાજાની સવારી આવી પહોંચી। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયેલા છે। સંદીપ, સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે તેની પોલ છતી થઈ ગઈ, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે ચોક્કસથી તોરલ, સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે સાર્વત્રિક વરસાદ છે તે સાબરકાંઠામાં વરસી રહ્યો છે। ખાસ કરીને ઈડર, હિંમતનગર, વડાલીમાં પંથકમાં વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે અને પ્રી મોન્સૂન કામગીરી છે તે પાણીમાં ગઈ છે। હિંમતનગર હોય કે ઈડર હોય, ઈડર શહેરની અને હિંમતનગર શહેરની જો વાત કરવામાં આવે તો તેમાં નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં જે રાહદારીઓ છે તેને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે અને ખાડા પડવાના કારણે વાહન ચાલકો પણ ક્યાં પડી જવાના બનાવ બને છે। ત્યારે જે નગરપાલિકા છે, જે તંત્ર છે તેની નિષ્ફળ કામગીરી છે તે જોવા મળી રહી છે અને પ્રી મોન્સૂન કામગીરી સમગ્ર પાણીમાં ગઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે।